તો ગુજરાતમાં ગુનેગારો સામે ચાલતી પોલીસની કાર્યવાહીને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે યોગ્ય ગણાવ્યું છે। જોકે ગેરકાયદેસર મકાન તોડવા મામલે શૈલેષ પરમારે કહ્યું છે કે કાયદેસર મકાન તોડવા ન જોઈએ। ગુનેગારને કારણે તેના પરિવારજનોને સજા મળે તે યોગ્ય નથી। સરકાર દ્વારા જે અસામાજિક તત્વોના ગૌરવ પર જે ભૂલ એમાં ચોક્કસ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જે લોકો પાસે લીગલી પોતાના જ મકાનો છે, પોતાના જ દસ્તાવેજ થયેલા છે, એ કોઈ પણ વ્યક્તિ હોય એવા વ્યક્તિઓના સાથે કોઈ ગુનેગાર છે એનાથી નાખવાનો આખો પરિવાર ગુનેગાર છે એવું નામ આવવું જોઈએ। માટે એવા કેસોને જે કાયદેસર હોય, હા સરકારી જમીનો ઉપર કોર્પોરેશનની જમીનો ઉપર કોઈ પણ બાંધકામ કર્યું હોય સરકારનો કબજો લઈ શકે છે। પોતાની પ્રાઇવેટ માલિકીના જે પણ મકાનો હોય એની ઉપર આ રીતનું કાર્યવાહી ના કરી શકે અને આખો પરિવાર રોડ પર હોય છે। એ કોઈ પણ વ્યક્તિ હોય શકે।